તો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે, એટલે કે ડિસ્ટિલેશન હતો એમાં જે ઓર કરીને ક્વેશ્ચન લખ્યો હતો ને એ પણ આમાં પૂછાઈ શકે. ત્યારે આપણે એવું લખ્યું હાઉ કેન વી સેપરેટ ધ ટુ મિસિબલ લિક્વિડ્સ. યાદ છે મિસિબલ નો મીનિંગ શું થાય? સોલ્યુબલ છે, મિક્સ થઈ શકે છે એવું સોલ્યુશન હોય છે. અહીંયા આપણી પાસે એક અલગ ટર્મ છે, કઈ છે? ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. then what is the meaning of fractional distillation અને distillation? distillation લાસ્ટ ટાઈમ આપણે ચેક કર્યું ત્યારે આપણે ડિસ્ટિલેશન થ્રુ બંને લિક્વિડ્સ ને સેપરેટ કર્યા હતા, પણ એ શેના વાઇઝ સેપરેટ થયા હતા? બાય ધ બોઇલિંગ પોઈન્ટ્સ. એમના બોઇલિંગ પોઈન્ટ્સ ની અંદર વેરીએશન હોવો જોઈએ, તમે ઈઝીલી બંને લિક્વિડ્સ ને શું કરી શકો છો? સેપરેટ કરી શકો. બટ હવે આપણી પાસે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે, આમાં એક ટર્મ વધારાની છે. બોઇલિંગ પોઈન્ટ નો ડિફરન્સ મેક્સિમમ કેટલો હોવો જોઈએ? 25 કેલ્વિન. કેટલો ડિફરન્સ હોવો જોઈએ? 25 કેલ્વિન. ઇટ મીન્સ ધેટ કે હું એવું કહું છું કે એક સોલ્યુશન છે 273 કેલ્વિન છે, તો બીજો છે મેક્સિમમ 298 કેલ્વિન સુધીનો જ હોવો જોઈએ. બરાબર? આ બંને વચ્ચેનો ડિફરન્સ જે છે, ડિફરન્સ કેટલો હોવો જોઈએ? મેક્સિમમ 25 કેલ્વિન. જો 25 કેલ્વિન નો ડિફરન્સ હશે તો જ કઈ ટર્મ યુઝ થાય છે? ફ્રેક્શનલ ડિસ્ટિલેશન યુઝ થશે, બાકી યુઝ થતી નથી. હવે જો લાસ્ટ જે ડાયાગ્રામ હતી ને એની અંદર ડાઉન બોટમ ક્લાસ કયો હતો? બર્નર, ટ્રાયપોડ, સ્ટેન્ડ, કન્ડેન્સર, બીકર, આ બધી જ વસ્તુ હતી. પણ આ ફ્રેક્શનલ કોલમ વધારાનું આવ્યું છે, રાઈટ? આ ફ્રેક્શનલ કોલમ ની અંદર જો આ વચ્ચે બ્લુ કલરનું જે ડ્રો કર્યું છે એ શું છે? ગ્લાસ બી. શું છે? ગ્લાસ બી. ઘરે રાઈ જોઈ છે? શાકમાં નાખે રાઈ. બસ એ જ સાઈઝના પણ ગ્લાસના જે રાઉન્ડ શેપના ટુકડાઓ છે ને એને શું કહેવાય? ગ્લાસ બી. શું કહેવાય એને? ગ્લાસ બી. આ ગ્લાસ બી રાખ્યા છે. હવે તમે એ રિએક્શન મિક્સચરને શું કરો છો? ગરમ કરો છો. તો આ રિએક્શન મિક્સચર ગરમ થયું, વેરિએશન કેટલો છે? 25 કરીને બંને વચ્ચે. ઇટ મીન્સ કે જે ટાઈમે તમારું ટેમ્પરેચર સ્ટેડી થઈ જાય છે ઇન ધ થર્મોમીટર, જે ટેમ્પરેચર તમારું ટેમ્પરેચર છે એ કેવું જે છે થોડા ટાઈમ માટે સ્ટેડી થાય છે. સ્ટેડી થયું અથવા તો કોન્સ્ટન્ટ થયું એનો મીનિંગ શું? કે ત્યારે બંને રિએક્શન મિક્સચરમાંથી કોઈ એક મિક્સચર છે એ શું થાય છે? વેપોરાઇઝ થાય છે. શું થાય છે? વેપોરાઇઝ થાય છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું પડશે ફોર ધ ટેમ્પરેચર, કારણ કે જો તમારું ટેમ્પરેચર તમે આપ જ કરશો 25 કરતાં વધારે થઈ ગયું તો તમારું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કામમાં આવશે નહીં. તમે ટેમ્પરેચર આપો ત્યારે 25 કેલ્વિનનો ડિફરન્સ છે, એક વેપોરાઇઝ થી થોડી વાર લઈ પછી પાછું બર્નર મૂકો, ફરીથી ગરમ કરો, પાછું સ્ટેડી થાય, એમ થવા દો, પાછું લઈ જાઓ. ડિફરન્સ છે મેક્સિમમ કેટલો રહેવો જોઈએ? 25 નો જ રહેવો જોઈએ, એનાથી વધારે થવો જોઈએ નહીં. હવે તમે બર્નરથી ગરમ કર્યું, એક રિએક્શન મિક્સચર છે એ શું થાય છે? વેપોરાઇઝ કરે. તો ચલો એક વેપોરાઇઝ થયું એટલે અહીંયાથી વેપર થઈને ઉપર ફ્રેક્શનલ ડિસ્ટિલેશન માટે ફ્રેક્શનલ કોલમમાં જશે, રાઈટ? હવે અહીંયાથી જે ગેસ નીકળ્યો છે ઓલરેડી ગરમ જ હશે કારણ કે વેપર છે. તો અહીંયા ગ્લાસ પીડ એટલે સરફેસ પ્રોવાઈડ કરે છે કે જ્યાં પોતાનું ટેમ્પરેચર એ શું કરી શકે? થોડું ઘણું કૂલ ડાઉન કરી શકે. આફ્ટર ધેટ એ જ વેપર ક્યાંથી ક્યાં જશે? કન્ડેન્સર. કન્ડેન્સરમાં આપણને ખબર છે કોલ્ડ વોટર ઇનલેટ, કોલ્ડ વોટર આઉટલેટ. તો વોટર પાસ થશે તો વચ્ચેની પાઇપમાંથી જે ગેસ પાસ થાય છે એ કેવો થશે? કૂલ ડાઉન થશે. અને કૂલ ડાઉન થાય એટલે એ મિક્સચર છે એ શું થઈ જશે? સેપરેટ થઈ જશે. ઓકે? તો જે ડિસ્ટિલેશનમાં તો પ્રોસેસ તો એની એ જ છે, ખાલી એક વસ્તુ વધી ને કઈ વધી છે? ગ્લાસ બીડ વાળી. ગ્લાસ બીડનું કામ શું હોય? સરફેસ પ્રોવાઈડ કરશે. શેના માટે સરફેસ પ્રોવાઈડ કરે છે? ટેમ્પરેચરને કૂલ ડાઉન કરવા માટે. કારણ કે એ ટેમ્પરેચર વેરિએશન ઓલામાં જે હતા એ માઇનર ટેમ્પરેચર હતા, આમાં ટેમ્પરેચર વધારે આવશે. તો ખાલી એકલું કોલ્ડ વોટર છે એને કૂલ કરી શકતું નથી, એટલે વધારે ગ્લાસ બીડ નાખીને સરફેસ આપીએ છીએ. થોડું ઘણું ત્યાં કૂલ થઈને આવશે તો ઇઝીલી લિક્વિફાઈડ થઈ શકે. ઓકે? બીજું તમને આમાં ડાઉટ હોય ને તો એક જ જગ્યાએ કે આ ફ્રેક્શનલ કોલમનું કામ શું છે, કારણ કે એ રીતે આપણે ગ્લાસ બીડ જ પડ્યા છે, બરાબર? પણ આ લેબોરેટરી રિએજન્ટ વાઇઝ પડ્યા છે અથવા તો લેબોરેટરીના એપ્રેટસ છે. બાકી લીગલી ફ્રેક્શનલ ડિસ્ટિલેશનનો યુઝ ક્યાં થાય છે? તો ફ્રેક્શનલ ડિસ્ટિલેશનનો લીગલ યુઝ થાય છે ફોર સેપરેશન ઓફ પેટ્રોલિયમ, પેટ્રોલ, ડીઝલ, નેફ્થા, કેરોસીન,
તો આ બધા તમારે સેપરેટ કરવા છે. તે બધા વચ્ચેનો ટેમ્પરેચરનો ડિફરન્સ 25 કરતાં બહુ જ ઓછો છે. બરાબર? હવે ઓછો ડિફરન્સ છે તમે ડાયરેક્ટલી ડિસ્ટિલેશન એપ્લાય કરો તો પોસિબલ નથી. તો ત્યાં તમારે કયું એપ્લાય કરવું પડશે? ફ્રેક્શનલ ડિસ્ટિલેશન યુઝ કરવું પડે. ઓલસો certain gases from the atmosphere ના જે ગેસીસ છે એમાંથી અમુક ગેસીસ મારે કલેક્ટ કરવા છે. સપોઝ એવું કહું મારે ઓક્સિજન જોઈએ છે, મારે નાઇટ્રોજન જોઈએ છે, મારે આર્ગન જોઈએ છે. તો મારે અલગ અલગ ગેસીસ છે જોઈએ છે. તો એના માટે પણ એ સેપરેશન ગેસીસનું કોણ કરીને આપે છે? ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ઓકે, ટર્મ બાય માઇન્ડ છે પૂરી થઈ ગઈ. હવે ડાઉટ રહી ગયો પછી લાઈન ટુ લાઈન એકનું ટેમ્પરેચર 278 છે. પેટ્રોલિયમ છે, ક્રૂડ ઓઇલ છે. ક્રૂડ ઓઇલ એમાં સેપરેટ કરવાનું છે પેટ્રોલ, ડીઝલ, નેફ્થા, કેરોસીન. તમારી પાસે સેપરેટ કરવું હોય તો હીટ આપવી પડશે. પણ હું હીટ આપું તેમાં હીટમાં જોવાનું મારી હીટ 25 ના કેલ્વિનના ડિફરન્સ વાઇઝ જ મળ્યું છે. જો એની કરતાં વધારે મળી ગઈ તો પછી ફ્રેક્શનલ નહીં થાય, તો નોર્મલ ડિસ્ટિલેશન થાય છે. હા, એટલે પેટ્રોલ ઇવોપરેટ થશે, જોડે જોડે ડીઝલ ઇવોપરેટ થશે. બે એક આરે નીકળશે. સેમ ને નિયર અબાઉટ એકનો 293 છે, બીજાનો 295 છે. બંનેના નિયર અબાઉટ છે. તો નિયર અબાઉટ હોય એના માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે. એ તો તમને મિક્સચર આપ્યું એના વાઇઝ કે એના બોઇલિંગ પોઈન્ટ ઇન્ફોર્મ કર. પેટ્રોલિયમ છે બધા મિક્સચર છે તો સેપરેટ કરવું છે આપણે. હા, તો એ જ કહું છું કે પેટ્રોલનો બોઇલિંગ પોઈન્ટ આપણને પહેલેથી ખબર હોય. બોઇલિંગ પોઈન્ટ બધાના ફિક્સ હોય. બોઇલિંગ પોઈન્ટ વારે ઘડીએ આપણે જો અલગ અલગ હોય તો બધું કેટલું આપવાનું? તો એ જ કહું છું બધાના ફિક્સ હોય. મેં પેટ્રોલનું એવું કીધું છે 293 છે, ડીઝલનો 295 છે. તો મારે 293 જ આપવાનું. 293 થી અપ નહીં જોવાનું. 293 થઈ ગયો એટલે થોડીક વાર બર્નર લઈ લઈશ, પાછું આપીશ 293 કરીશ, પાછું લઈ લઈશ. 295 જશે તો ડીઝલ નીકળશે ને. રિએક્શન મિક્સચર લખ્યું છે મેં. ક્યાં લખ્યું? એસિટોન વોટર. તો ટેમ્પરેચર આપવાનું પણ રિએક્શન મિક્સચર છે. રિએક્શન મિક્સચરમાં તું કઈ આપીશ કે તારું કાગળ શેનું શાક બન્યું? શાક શેનું બન્યું છે? જે આ પછી ખબર પડે ને એમાં હું મિક્સચરમાં શું નાખ્યું છે કહું પછી ખબર પડે ને. એન પછી થિયરી છે. હા, એટલે જો એમ લખ્યું છે રિએક્શન મિક્સચર. પછી આપણે સેપરેટ થઈ પછી ખબર પડે. મેં લખ્યું છે રિએક્શન મિક્સચર. મેં એમાં કોઈ કમ્પાઉન્ડ નથી લખ્યું. કમ્પાઉન્ડ લખું તો બોઇલિંગ પોઈન્ટ હોય, કમ્પાઉન્ડ નથી તો બોઇલિંગ પોઈન્ટ હોય ના હોય. તો નેક્સ્ટ થિયરીમાં હું કમ્પાઉન્ડ આપીશ તેટલી જ કે બોઇલિંગ પોઈન્ટ આપો. તો એટલું ટેમ્પરેચર આપો. એની પ્રોપર્ટી છે તો કોઈ પણ રિએક્શન મિક્સચર લે, મિક્સચરના બે કમ્પાઉન્ડ હોય તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો હોય છે? 25 નો. એનાથી વધારે હશે તો ફ્રેક્શનલ ડિસ્ટિલેશન યુઝ ન કરે. આપણે આપેલું હોય ને 25 નો હોય ડિફરન્સ. સર cold water in, inlet and out, cold water out. Then you will connect it to another by microwave. Guys, एक क्वेश्चन पूछो. बोले जा. कंडेंसर में શું છે? લાસ્ટ હતું એ જ છે. cold water inlets and outlets. નીચેથી એક પાઇપ થી ઠંડુ પાણી એડ કર્યું, બીજી બાજુથી પાણી બહાર કાઢી બોલો ગેસ તે પાસ કર્યો ઈ છે વેપોરાઇઝ થયેલો. સર કયો તો ઈ હાલ તો બલાય
પછી ડાઉટ ચેક કરો પેલા ટેક્સ્ટ બુકમાં. To separate a mixture of two or more miscible liquids of which the difference in the boiling point is less than 25 Kelvin. અહીંયા તમને સર્ટેનલી કોઈ કમ્પાઉન્ડ નથી કીધું, પણ તમે કોઈ પણ મિક્સચર એડ કરો છો એ બંનેનો ડિફરન્સ કેટલો હોવો જોઈએ? 25 કેલ્વિન કરતા ઓછો હોવો જોઈએ. એનાથી વધારે હશે તો તમારું રિએક્શન મિક્સચર છે વર્ક કરી શકશે નહીં. બાય ધ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. Fractional distillation process is used, for example, for separation of different gases from the air. अलग अलग ગેસીસ છે એની અંદરમાં સેપરેટ કરવા છે તો એના માટે કઈ પ્રોસેસ યુઝ થાય છે? ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ડિફરન્ટ ફ્રેક્શન ફ્રોમ ધ પેટ્રોલિયમ પ્રોડક્ટ. પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એના માટે પણ આપણે સેપરેશન માટે કઈ ટેકનિકનો યુઝ કરીએ છીએ? ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. The apparatus is similar to that of the simple distillation. નોર્મલી બધા જ apparatus કેવા છે? સેમ જ છે. except that the fractionating column, એટલે કે આપણા માટે જે ફ્રેક્શનલ કોલમ છે ને એ કોલમ એક વધારાનું છે, બાકી બધી જ વસ્તુઓ છે લાસ્ટ હતી ને એની જ છે. is fitted in between the distillation flask and the condenser. તો આ આરબી ફ્લાસ્ક અને કન્ડેન્સર એ બંનેની વચ્ચે તમે ફ્રેક્શનલ કોલમને શું કરો છો? ફિક્સ્ડ કરો છો. A simple fractionating column is a tube packed with the glass bead. એની અંદર શું ફિલઅપ કરીને રાખ્યું છે? ગ્લાસ બીડ. ગ્લાસ બીડનું કામ શું હોય? To provide a surface to cool down the vapors. The bead provides surface for vapor to cool and condense repeatedly as shown in figure. Then આટલું જ છે અને આટલું જ લખવાનું છે આની અંદર. ઓકે.